એક એક્ઝામ્પલ પાર્ટનરશિપનું કરવું છે તો લખો એક્ઝામ્પલ પાર્ટનરશિપનું એક્ઝામ્પલ કરવું છે તો કરેલું લખો એક્ઝામ્પલ બસ હવે ડિસ્કશન નહીં કરો બેટા સેલ 70 લાખ પરચેસ 10 લાખ ઇન્કમ ટેક્સ 20,000 इंटरेस्ट एक्स वाई साइड 8,000 12,000 14,000 एक મને પ્રોફિટ અલાઉડ શોધી આપો ને કેલ્સી મોડેલમાં સેલેરી અલાઉડ શોધી આપો ને જેને ફાવે પાર્ટનરશિપ ફોર્મમાં સેલેરી અલાઉડ ખાલી શોધી આપો ને જેને ફાવે ઇન્ટરેસ્ટ 15% છે 15% એપ્રોક્સ ખાલી શોધી આપો ને એટલે આપણને ₹70 લાખ માઇનસ 10 લાખ પ્લસ 20 લાખ અને માઇનસ 3% વાળું ઇન્ટરેસ્ટ એડ કરી દો હા હા ઇન્કમ ટેક્સ 20,000 સારું શું કરવું એમ કરો 70 લાખ માઇનસ 10 લાખ માઇનસ 20,000 પહેલા તો પ્રોફિટ બનશે ને એટલે એને ધ્યાનમાં ના લો તો 60,000 થઈ જશે અને 12% લેખે માઇનસ કરી નાખો કરો ચાલો ફરી વાર બોલું છું 70 લાખ કરો માઇનસ 10 લાખ કરો અને પેલું 12% વાળું ઇન્ટરેસ્ટ ખાલી માઇનસ કરી નાખો કેટલો આવ્યો પ્રોફિટ કેટલો આવ્યો પ્રોફિટ આવે પછી સેલેરી બનશે ને પ્રોફિટ કેટલો બન્યો એટલું શું બન્યું એ પ્રોફિટ તેમાંથી અલાઉડ સેલેરી કેટલી બનશે જુઓ 37 લાખ લખો એક્સ ને બસ કઈ કરવાનું જરૂર નથી લખો બધું સમજી લઈએ અને પ્રોફિટ કેટલો બન્યો આના પ્રમાણે ક્લાયન્ટના પ્રમાણે
14,46,000. આ ક્લાયન્ટ પ્રમાણે પ્રોફિટ બન્યો છે. કોના પ્રમાણે પ્રોફિટ બન્યો છે? ક્લાયન્ટ પ્રમાણે. ક્લાયન્ટ પ્રમાણે જે પ્રોફિટ બન્યો છે એમાં માત્ર ને માત્ર થોડીક વાર માટે એવું એઝ્યુમ કરું કે અલાઉડ સેલેરી છે. ફોર એક્ઝામ્પલ, ક્લાયન્ટ માટે જે પ્રોફિટ બન્યો છે થોડીક વાર માટે આપણે એવું એઝ્યુમ કરીએ ટેમ્પરરી કે આ અલાઉડ સેલેરી છે. તો રાઈટ પ્રોફિટ શું બનશે? આ બી 12% છે. થોડીક વાર માટે એઝ્યુમ કરો અલાઉડ છે. બંને વસ્તુ અલાઉડ છે થોડીક વાર માટે એઝ્યુમ કરીએ તો રાઈટ પ્રોફિટ શું બનશે? 14,66,000 બનશે. ઇન્કમ ટેક્સ એડ કરશું આ રીતે બનશે ને કે 14,46,000 પ્રોફિટ બન્યો છે, રાઈટ? ઇન્કમ ટેક્સ માઇનસ કરવાનો હતો નહીં, માઇનસ કરી દીધો છે. તો પ્લસ શું કરીશું? હજી તો ખાલી એમ જ રફ વર્ક કરીએ. 20,000 પ્લસ કરીશ તો માની લો કે આ બંને અલાઉડ હોત તો રાઈટ પ્રોફિટ કેટલો બનશે? 14,66,000. હવે આ રાઈટ છે કે રોંગ છે હજી આપણને ખબર નથી, પણ આ તો રોંગ છે ને, એ તો રોંગ છે. તો એને રાઈટ હોત તો શું હોત? 3% પ્લસ કરી દેતો આપણે. કરો તો એડ 3% વાળો ટોટલ આપો ને. ટોટલ 6,800. આને રાઈટ, આને આપણે કરેક્ટ કરી દીધું, આને બી કરેક્ટ કરી દીધું. તો હવે પ્રોફિટ કેટલો બન્યો? 14,72,800. આ તો આપણા હાથમાં હતું. આપણે ખાલી હવે માત્ર ને માત્ર શું એઝ્યુમ કર્યું? આ બી ઇન્કમ ટેક્સ પ્રમાણે કરી દીધું, આ બી ઇન્કમ ટેક્સ પ્રમાણે ઇફેક્ટ આપી દીધી. હવે ખાલી આપણને તકલીફ શું છે કે સેલેરી રાઈટ છે કે રોંગ છે. હવે સેલેરી રાઈટ છે કે રોંગ છે એના માટે આપણને શું જોશે? પ્રોફિટ બિફોર સેલેરી. સેલેરી રાઈટ છે કે રોંગ છે એના માટે આપણને શું જોશે? પ્રોફિટ બિફોર સેલેરી. તો પ્રોફિટ બિફોર સેલેરી જોતી હોય તો મને શું એડ કરવું પડશે? 45 લાખ. પેલાથી 59 લાખ 72,400. આ શું બન્યું? પ્રોફિટ બિફોર સેલેરી. આ શું બન્યું? પ્રોફિટ બિફોર સેલેરી. ફાઈવ બનાવતા કે ના ફાઈવ? શું કર્યું આપણે? જે પહેલા તો જે આપણને ખબર જ છે કે આ ડિસઅલાઉડ છે એને આપણે એડ કરી દીધું. ખબર જ છે કે આ ડિસઅલાઉડ છે અસેટ્સ, એને બી એડ કરી દીધું. અને એની ઇફેક્ટ તો આપી શકે એમાં તો આપણને પ્રોફિટ મળ્યો, બરાબર. હવે આપણને શું જોઈએ છે? પ્રોફિટ બિફોર સેલેરી, એટલે કે બુક પ્રોફિટ જોઈએ છે. તો સેલેરી મેં એડ કરી દીધી તો મને આ શું મળી ગયું? બુક પ્રોફિટ. બુક પ્રોફિટ મળી ગયો મને. બુક પ્રોફિટ માંથી મને અલાઉડ સેલેરી મળી જશે. કેટલી થાય છે? 37 લાખ 680 અલાઉડ સેલેરી છે. એ તો મને બાદ મળે ના. મેં હજી બાદ લીધી છે. મેં બાદ લીધી છે નહીં, તો લઈ લો. તો શું પ્રોફિટ બન્યો? ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન. તો એના સોલ્યુશનની જગ્યા છોડી તો બીજું એક્ઝામ્પલ લખો. એ ઘરે કરી લઈશું. હું કરાવડાવું છું. આ વાળું ઘરે કરવાનું છે. હું હજી એક કરાવડાવું છું.
હું એક કરાવડાવું છું, તમે ઘરે કરાવી લેશો. બરાબર. લખો એક્ઝામ્પલ. સેલ 90 લાખ, પરચેસ 50 લાખ, depreciation 3 લાખ, ઇન્ટરેસ્ટ 14% થી એક્સ વાય ઝેડ 18,000, 19,000 ને 20,000. પેનલ્ટી કોઝમાં ટ્રાફિક વાયોલેશન 14,000 અને સેલેરી જેને કોન્સેપ્ટ 100% ક્લિયર હોય એ મને અલાઉડ સેલેરી શોધી આપો ને કેલ્સીથી. જેને કન્ફ્યુઝન હોય ટ્રાય નહીં કરતા, એ પછી ટ્રાય કરશો. જો આ રીતે કરવાનું. જ્યારે પ્રોફિટ આપણે જ્યારે શોધેલો ન હોય ને ત્યારે કામનો પ્રોફિટ જ શોધવાનો. તો 90 -50 -3 પેલું 12% વાળું રિયલ ઇન્ટરેસ્ટ કેટલું કર્યું, અને પેનલ્ટીને કોઈ ઇફેક્ટ નહીં આપીએ. હા બરાબર ને. શું બની, કેટલી મળી અલાઉડ સેલેરી? 23 લાખ બની અલાઉડ સેલેરી. ઓકે, એઝ પર ક્લાયન્ટ પ્રોફિટ શું બનશે? ક્લાયન્ટ પ્રમાણે પ્રોફિટ શું બનશે? 6,29,000. ઓકે, આપણે આ રકમ બનાવીએ. લખો આન્સર. પંચાસી લાસ્ટમાં 85. ઇન્ટરવાળમાં સમજણ શક્તિ સારી હોય. ફાઉન્ડેશન વાળાને તો એટલું આમ કરીએ ને તો કે સર હજી મોટું કરો ને. સર એટલે તો અમે ઇન્ટરમાં છે. ઓકે,
ચલો ગણીએ. હે પહેલા થોડીક વાર માટે એવું એઝ્યુમ કરું છું, થોડીક વાર માટે છે, ખાલી ટેમ્પરરી. આ બી રાઈટ છે ને આ બી રાઈટ છે. ઠીક છે, થોડી વાર માટે, એકદમ થોડી વાર માટે. લખો પ્રોફિટ 6,29,000. 6,29,000. તો પરચેસ તો અલાઉડ હોય, ડેપ્રિસિએશન બી અલાઉડ હોય, પેનલ્ટી અલાઉડ હોય? અલાઉડ હોય નહીં. એને શું કર્યું છે? અલાઉ કરી દીધી છે. લેસ કરવાની નહોતી, લેસ કરી દીધી છે. તો શું કરશું? એડ. તો લખો એડ પેનલ્ટી. કેટલી છે એડ? 14,000. હવે આપણે એક જે ધારણા કરી છે એને તો આપણે હજી દૂર કરી શકાય એમ છે. આ ધારણાને તો રાઈટ કરી શકાય એમ છે ને. તો અલાઉડ ઇન્ટરેસ્ટ કેટલા ટકા છે? 12%. તો ડિસઅલાઉડ કેટલું થશે? 2%. અલાઉડ કેટલું છે? 12%. તો ડિસઅલાઉડ કેટલું થશે? 2%. તો એડ ઇન્ટરેસ્ટ ને અલગ અલગ આપવાનું. 25, 71, 27, 24, 28. અહીંયા અહીંયા સુધી ખબર પડી. લેસ કેટલા ટકા કરવાના હતા? 12%. કર્યા કેટલા? 14. બરાબર. આ ધારણા બી હવે આપણે ખોટી જ કરી છે. અલાઉડ સેલેરી એમ જ થોડી ગણી લેવાય. પણ એના માટે આપણી પાસે કોઈ ઓપ્શન નથી. તો આપણને શું જોઈએ છે? પહેલા પ્રોફિટ બિફોર સેલેરી. તો પ્રોફિટ બિફોર સેલેરી આવડશે શોધતા તમને? હે ને? પ્રોફિટ બિફોર સેલેરી. આ શું છે આપણી પાસે? પ્રોફિટ આફ્ટર સેલેરી. આ બન્યું. તો પ્રોફિટ બિફોર સેલેરી જોતો હોય તો આ બધું શું કરવું પડે? એડ કરી દેવું પડે. હે ને? તો એડ કરી દો. એડ સેલેરી એક્સ વાય ઝેડ 10 લાખ 10 લાખ 10 લાખ. આ શું બની જશે આપણું? બુક પ્રોફિટ બની જશે. આમાં ભલે આપણે બુક પ્રોફિટ કહીએ પણ મનમાં તો આપણે શું વિચારશું? સેલેરી પ્રોફિટ બિફોર સેલેરી લખવાનું નથી. પણ આ શું છે આપણું? પ્રોફિટ બિફોર સેલેરી. કેટલો ભાઈનો? 36,51,142. તમે રહેવા દો, પછી સમજાઈ જશે. કાલે નહીં હતો ને એટલે એ સોમ સમજાઈ દેશે. નહીં સમજાઈ દે તો હું સમજાઈ દઈશ. હવામાંથી સમજી લઈએ અર્ષદ. બુક પ્રોફિટ ખબર પડી ગઈ. હવે અલાઉડ સેલેરી શોધવાનો તો તમે લોકો એક્સપર્ટ માણસો. હવે આપણે ઇન્ડિવિજ્યુઅલ બી શોધવી પડશે ને. તો અલાઉડ સેલેરી શોધતા તો આવડશે ને? શોધી લો. એક સાઈડમાં શોધજો એટલે આપણે સીધો અહીંયા કન્ટિન્યુ થાય. કઈ નહીં તમારા હિસાબથી કરો. ત્યાં નીચે શોધ્યું હોય તો નીચે પાછું બુક પ્રોફિટ ફરી વખત લખી દેવાનું.
પ્રોપોર્શનેટ ડિસઅલાઉડ કરવાની. હું મારી રીતે રફ કામ કરું છું. કેટલી છે અલાઉડ સેલેરી? ₹23,70,685 અલાઉડ સેલેરી છે. અલાઉડ હતી 23,70,685. તો આપણે કરી કેટલી? 30 લાખ. બરાબર. તો હવે આપણે જોઈએ કે x ને કેટલી કરી આપણે? 10 લાખ. તો x માટે અલાઉડ કેટલી હતી? 7,90,228. આ તો બુક પ્રોફિટ છે ને. હવે આપણે ઇન્કમ ટેક્સ પ્રમાણે પ્રોફિટ શોધશું. તો ઇન્કમ ટેક્સમાં તો ભાગીદાર આપણે આમાંથી ભાગીદારની સેલેરી બાદ કરી છે. આમાંથી આપણે ભાગીદારની સેલેરી બાદ કરી છે નહીં. ઇન્કમ ટેક્સ ભાગીદારની સેલેરી અલાઉડ કરે છે કે નથી કરતો? કરે છે. આપી દો, અલાઉડ કરી દો. સેલેરી ક્રેશ થશે કે શું? લેસ સેલેરી કેટલી આવશે x ને? 7,90,228. તો આપણને શું મળી ગયું? ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન મળી ગયું. શું મળી ગયું આપણને? ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન. કેટલું? 12 લાખ. 57. બસ અહીંયા સુધી જશું આપણે. થઈ ગયો કોન્સેપ્ટ ક્લિયર? ડાઉટ લાગે તો હજી એક વખત ઇલોસ્ટ્રેશન 10 તમારા હિસાબથી ગણી લેજો. નેક્સ્ટ છે ઇન્કમ અંડર સેક્શન 41
અંડર બોક્સ બનાવી દો ઇન્કમ અંડર સેક્શન 41. સમજો બહુ સિમ્પલમાં સિમ્પલ ટોપિક છે, પણ વાંચતો તો થોડો ડિફિકલ્ટ લાગશે એવું છે, પણ ખાલી સમજી લો. માની લો 2024-25માં તમને લાઇટ બિલ, ઇલેક્ટ્રિસિટી બિલ 9 લાખ રૂપિયા આવ્યો. 9 લાખ રૂપિયા આવ્યો. તમે 9 લાખ રૂપિયા ભરી બી દીધું, 9 લાખ રૂપિયા તમે લેસ પણ કરી દીધું. પછી એવું તારણ નીકળ્યું કે તમારું જે ઇલેક્ટ્રિસિટીનું જે મીટર હતું એ ખરાબ હતું. જીઈબીનું કંઈક રિસર્ચ કર્યું હશે, ખબર પડી કે ઇલેક્ટ્રિસિટીનું જે મીટર હતું એ ખરાબ હતું. એટલે હવે તમને શું કીધું જીઈબીએ કે તમારું 9 લાખનું બિલ નહીં હતું, તમારું બિલ 6 લાખનું હતું. 25-26માં તમને શું કીધું કે તમારું બિલ કેટલાનું હતું? 6 લાખ. તો હવે 6 લાખ હતું, આપણે બાદ કેટલું મેળવી લીધું છે? 9 લાખ. તો આપણને કેટલા જીબી આપ્યા? 3 લાખ. તો આપણે તો 3 લાખ ભૂતકાળમાં ખર્ચો દેખાડી દીધો, તો ઇન્કમ ટેક્સ ને તો લોસ લાગી ગયો. ઇન્કમ ટેક્સ શું કહેશે? ધીસ ઇઝ યોર બિઝનેસ ઇન્કમ, કે તમારી બિઝનેસ ઇન્કમ ગણાશે. તો ભૂતકાળમાં કોઈ તમે ખર્ચો કર્યો હોય, એ ખર્ચો અગર તમને પાછો મળી જાય છે, તો જ્યારે પાછો મળશે ત્યારે આપણે એને શું ગણશું? બિઝનેસ ઇન્કમ. સર એવું બને તો કે આપણને ખર્ચો મળ્યો 2029-30માં અને આપણો એ ધંધો જ બંધ થઈ ગયો છે, તો પણ બિઝનેસ ઇન્કમ. સર વોડાફોને કોઈ ખર્ચો કર્યો હતો 2014-15માં, વોડાફોનને જેને પાછો મળ્યો, તો હવે પૈસા કોને મળશે? વીને મળશે. તો વીની બિઝનેસ ઇન્કમ ગણશું. કોની બિઝનેસ ઇન્કમ ગણશું? વીની. તો આવી રીતે ઠીક છે. તો એને શું ગણશું આપણે? ઇન્કમ અંડર સેક્શન 41. તો ભૂતકાળમાં કોઈ ખર્ચો કર્યો છે તો એ રીતે બાદ મળશે. સેક્શન 43 સબસેક્શન 1, એકચ્યુઅલ કોસ્ટ. તમારો અકાઉન્ટમાં જે એકચ્યુઅલ કોસ્ટ તમે જે ગણો છો એ જ ઇન્કમ ટેક્સમાં એકચ્યુઅલ કોસ્ટ છે. તો તમે અકાઉન્ટમાં શું એકચ્યુઅલ કોસ્ટ ગણો છો? તમારી જે, જો સમજો, ધ્યાનથી સમજો. તમે કોઈ ટેમ્પો ભાડું ચૂકવો, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ચૂકવો, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ચૂકવો. સપોઝ ફોકસને બુક મંગાવી છે, એટલે એને બુક માટે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ 2000 રૂપિયા ચૂકવો, 2000 રૂપીસ કોસ્ટ ચૂકવે છે ફોકસ. પણ માની લો કે ફોકસે એસી મંગાવ્યું, 50,000 રૂપીસનું એસી આવ્યું ફોર એક્ઝામ્પલ, અને 2000 રૂપિયા ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ચૂકવે છે, તો ઇન્કમ ટેક્સ આ 2000 બાદ નહીં આવશે. કારણ કે અહીંયા 2000 મારા માટે શું છે? રેવન્યુ એક્સપેન્ડિચર. અહીંયા 2000 મારા માટે શું થઈ જશે? કેપિટલ એક્સપેન્ડિચર. તો સેમ ટુ સેમ તમે જે એકાઉન્ટમાં ભણો છો કે અસેટ્સ રેડી ટુ યુઝ થાય એના પહેલાના જે ખર્ચા છે એને શું કહેવાશે? કેપિટલ એક્સપેન્ડિચર. એટલે કે ડેપ્રિસિએશન કેટલા ઉપર ગણવાનું? 50,000 ઉપર કે 52,000 ઉપર? 52,000 ઉપર. ફોકસે ટોટલ ટ્રાન્સપોર્ટેશનમાં 4,000 નો ખર્ચો કર્યો, પણ પ્રોફિટ એન્ડ લોસમાં કેટલો અલાઉડ કરશો? 2,000.
આ અલાઉડ કરશું નહીં, અને આપણે શેમાં મર્જ કરી દઈશું? એકચ્યુઅલ કોસ્ટ. એટલે કે હવે ડેપ્રિસિએશન કેટલા પર ગણશું? 52,000. તો તમારો અકાઉન્ટિંગ નો કોન્સેપ્ટ સેમ ટુ સેમ ઇન્ટરેસ્ટ હશે તો એ પણ કેપિટલાઇઝ કરશું. રેડી ટુ યુઝ થાય એના પહેલાનું જે ઇન્ટરેસ્ટ છે એને શું કરશું? કેપિટલાઇઝ. એના પછીનું જે ઇન્ટરેસ્ટ છે એને આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ કરશું. તો આને શું કહેવાય? એકચ્યુઅલ કોસ્ટ. તો એ કોન્સેપ્ટ છે. અંડરલાઈન કરો. Total expenses incurred up to the date of putting the assets to use. છે એવી કોઈ લાઈન? એકચ્યુઅલ કોસ્ટમાં જો બીજી લાઈન લખી છે, મળે છે? એ બધા ખર્ચા છે આપણે એડ કરશું. જે બી ખર્ચા કરો છો તમે કેપિટલ એસેટ્સ ખરીદવા માટે બેંકથી થવા જોઈએ. અકાઉન્ટ પે ચેક, એનઈએફટી, બેંક ટ્રાન્સફર, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ, આ બધાથી ખર્ચા થવા જોઈએ. એનો મતલબ કેશથી કરશો તો ડિસઅલાઉ, ક્રોસ ચેકથી કરશો તો ડિસઅલાઉ, બેરર ચેકથી કરશો તો ડિસઅલાઉ, અકાઉન્ટ પે ચેકથી કરશો તો અલાઉ. તે બધા પોઈન્ટ્સ લખ્યા છે. તો ફર્સ્ટ પોઈન્ટ લખ્યો છે કે પેલા બધા ખર્ચા જે છે એને આપણે કેપિટલ કોસ્ટ ગણી લેશું. એક્ઝામ્પલ બી આપ્યું છે. ટ્રીટમેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ સબસિક્વન્ટ ટુ પુટિંગ ધ અસેટ્સ ટુ યુઝ. હમણાં આપણે જ મેં કીધું કે તમે અસેટ્સ રેડી ટુ યુઝ થાય છે એના પહેલાનું ઇન્ટરેસ્ટ કેપિટલાઇઝ કરશું અને પછીનું ઇન્ટરેસ્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ મારશું. તો એ પોઈન્ટ લખ્યો છે. બિલ્ડિંગ ઇન પર્સનલ યુઝ and subsequently used in business and profession. તમે કોઈ બિલ્ડિંગ ખરીદો, ધ્યાનથી સમજો. કોઈ વ્યક્તિ તો 22-23 માં બિલ્ડિંગ તમે ખરીદો. તમે બિલ્ડિંગ ખરીદો સપોઝ 50 લાખમાં. તમે આનો પર્સનલ યુઝ કરો છો, રાઈટ? તો પર્સનલ યુઝ કરતા છો તો કઈ ડેપ્રિસિએશન આ છે તે છે કઈ ગણવાનું કે એવું કઈ છે નહીં. 2024-25 માં 2024-25 માં તમે એ બિલ્ડિંગને બિઝનેસ યુઝ માટે લઈ આવ્યા. ચોવીસ 25 માં શેના માટે લઈ આવ્યા? બિઝનેસ યુઝ માટે. હવે જ્યારે તમે બિઝનેસ યુઝ માટે લાવ્યા ત્યારે 50 લાખનું બિલ્ડિંગ તમે 50 લાખનું નહીં હોય. જો અહીંયા ડેપ્રિસિએશન તો લાગ્યો જ હશે ને, બાદ નહીં મેળવો પણ ડેપ્રિસિએશન તો લાગ્યો હશે. તો કોમર્શિયલ બિલ્ડિંગ છે તો 5 લાખ ડેપ્રિસિએશન તો લાગ્યો જ હશે ને, ભલે તમને બાદ નથી મળ્યો પણ લાગ્યો તો હશે જ. સેમ ટુ સેમ 23-24 માં બી શું થયું હશે? ડેપ્રિસિએશન તો લાગ્યો જ હશે. તો જ્યારે તમે અહીંયા હવે લાવશો તો એવું સમજો કે ડેપ્રિસિએશન લાગી ગયો છે અને તમે પછી અહીંયા અસેટ્સ લાવો છો. તો અહીંયા અસેટ્સ કેટલામાં આવશે? 40 લાખ. એવું થિયરીમાં લખ્યું છે. Where a building previously property of SSC is brought into use for the purpose of business, actual cost to SSC shall be actual cost of building to SSC as reduced by, underline karo, as reduced by amount equal to depreciation. એવું સમજી લેવાનું કે ડેપ્રિસિએશન આપણને બાદ મળ્યો હતો તો આપણી હાથની વેલ્યુ કેટલી હોય? 40 લાખ. તો આપણે કેટલા તરીકે અલાઉડ કરશું? 40 લાખ તરીકે. પેમેન્ટ કેવી રીતે થયેલું હોવું જોઈએ? બેંકથી. બધા જો રસ્તા આપેલા છે. અધરવાઇઝ ધેન
અંડરલાઈન કરો, છેલ્લી લાઈનમાં લખ્યું છે એમાં તે પેરેગ્રાફમાં શેલ બી ઇગ્નોર્ડ, જો લખ્યું છે શેલ બી ઇગ્નોર્ડ, એટલે કે 10,000 થી વધારેનું પેમેન્ટ હશે અને આ બધી જે રીત છે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, અકાઉન્ટ પે ચેક, યુપીઆઈ, આરટીજીએસ, એનઈએફટી, આ બધી રીત સિવાય પેમેન્ટ કર્યું છે 10,000 થી વધારેનું, તો આપણે એને શું કરશું? ઇગ્નોર. એને આપણે ધ્યાનમાં લેશું નહીં. પછી એક લાઈન લખી છે બોલ્ડ અક્ષરે, શું છે એક્ઝામ્પલના પહેલા, where stock in the trade is converted into capital assets, then fair market value of stock shall be treated as a actual cost of the assets. શેમાંથી શેમાં કન્વર્ટ કરીએ છીએ? સ્ટોક ઇન ટ્રેડ માંથી કેપિટલ અસેટ્સ. સ્ટોક ઇન ટ્રેડ છે, તમે એને કરો છો કેપિટલ અસેટ્સમાં. કોઈ વ્યક્તિ પાસે 10 લાખનું ગોલ્ડ છે જેણે 2004માં લીધેલું, સ્ટોક ઇન ટ્રેડ લીધેલું, એ વ્યક્તિ એ ગોલ્ડને ઘરે લઈ જાય છે. તો ઘરે લઈ જશે એ ગોલ્ડને, ત્યારે 10 લાખ ગણવાનો કે એની ફેર માર્કેટ વેલ્યુ ગણવાની? ફેર માર્કેટ વેલ્યુ. તો હવે એ વ્યક્તિ જ્યારે આ વસ્તુ વેચે છે ત્યારે એ વ્યક્તિનું કોસ્ટ ઓફ એક્વિઝિશન, માની લો કે ગોલ્ડ છે 35 લાખનું, તો કોસ્ટ ઓફ એક્વિઝિશન કેટલું ગણશું આપણે? 35 લાખ. કઈ વસ્તુ લખીશ? એક ઇલ્યુસ્ટ્રેશન છે, કરીએ, કરો. કેટલા હશે? 11:15 થઈ ગયા. તો મને લેક્ચર યાર આપો, 2 કલાકનું, 3 કલાકનું. કઈ નહીં, ચાલો ઇલ્યુસ્ટ્રેશન 12 તમે ઘરે કરી લેશો, સિમ્પલ છે, જૂના કોન્સેપ્ટ નથી. જો ખાલી મેન્યુઅલ કરાવી દઉં. 12 લાખનું બિલ્ડિંગ હતું. કેટલાનું બિલ્ડિંગ હતું? 12 લાખ. તો 22 કેલ્સીમાં કરો ને, 12 લાખનું બિલ્ડિંગ હતું. તો 22-23માં કેટલું ડેપ્રિસિએશન મળ્યું હશે? 5%. પણ હાફ એટલે 2.5%. એ જો આમ નથી મળ્યો, પણ આપણે શું માનીશું? મળી ગયો છે. પર્સનલ યુઝમાંથી કોમર્શિયલ યુઝમાં લાવ્યા છે. તો 22-23માં એટલો મળ્યો. 23-24માં લખો, 23-24માં કેટલા માઇનસ થશે? $11 લાખ બને છે આન્સર. તો પહેલા 2.5% લેસ કર્યા, પછી 5% લેસ કર્યા. તો એ જ્યારે પર્સનલ યુઝમાં હતું ત્યારે એને બિલ્ડિંગ પણ ડેપ્રિસિએશન મળ્યો હોત તો કેટલો મળત એ લેસ કરીને આપણે અહીંયા એકચ્યુઅલ કોસ્ટ ગણશું. કઈ નહીં ફાવે તો કાલે કરી દઈશું પાછું. પેન્સિલ તમારે છે?